કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના જાડેજાના નિવેદનને લઈને સુરત ભાજપે ભારે વિરોધ નોંધાવ્યો છે। શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પ્રદેશ પ્રવક્તા હેમાલી બોધાવાલાએ પત્રકાર પરિષદ યોજીને ખરગેના નિવેદનની નિંદા કરી હતી। શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પ્રદેશ પ્રવક્તા હેમાલી બોધાવાલાએ પત્રકાર પરિષદ યોજીને ખરગેના નિવેદનની નિંદા કરી હતી। પરેશ પટેલે જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરાયેલું નિવેદન અત્યંત અશોભનીય છે। વિશ્વભરમાં કરોડો ગુજરાતીઓ વસે છે જેઓ વ્યવસાય ધંધા સાથે જોડાયેલા છે, તેમના માટે મૂર્ખ શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય છે। ગુજરાતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે। દેશના અર્થતંત્રમાં 8% જેટલો ફાળો ગુજરાતીઓનો છે। મહેનત અને બુદ્ધિના કારણે ગુજરાતીઓ દેશ વિદેશમાં આગળ વધી રહ્યા છે અને આ નિવેદનનો સખત વિરોધ કરીએ છીએ। હેમાલી બોઘાવાલાએ કહ્યું કે ખરગેનું નિવેદન અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેણે ગુજરાતની જનતાના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે અને દેશની અખંડિતતા પર પ્રહારો કર્યા છે। ખરગેએ ગુજરાતીઓને અભણ કહીને અયોગ્ય શરમજનક ટિપ્પણી કરી છે। આવનારા દિવસોમાં કોંગ્રેસને આનું પરિણામ ભોગવવું પડશે। ભાજપના બંને નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વખતે કોંગ્રેસના વિરોધનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે, જેને કોંગ્રેસ ભૂલી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા ગુજરાતીઓને માટે જે નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અપમાનજનક અને નિંદનીય છે। એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ નિવેદન ગુજરાતની જનતાને, એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું છે અને એટલું જ નહીં પણ સાથે સાથે આ દેશની એકતા અને અખંડિતતા પર પણ પ્રહાર કરે છે। ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે। વિકાસ, વેપાર અને રાષ્ટ્ર નિર્માણ સુધી આ ગુજરાતીઓએ દેશને એક સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે। એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। ને આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય, એ સ્વાભાવિક વાત છે। મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી।